નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલની આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેમ છો દોસ્તો? મજામાં? દોસ્તો, ખાસ તો જે વિદ્યાર્થી મિત્રો ખૂબ મસ્ત મજાની પ્રિપરેશન કરી રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રો માટે પ્રાચીન ઇતિહાસનું એક ખૂબ મહત્વનું ચેપ્ટર જેને આજે આપણે લઈને આવેલું છું તમારા માટે, કે જે છે દોસ્તો ભારતનો સુવર્ણ યુગ જેને આપણે કહીએ, એટલે કે દોસ્તો ગુપ્ત સામ્રાજ્ય. દોસ્તો, આ ચેપ્ટર જે છે કે જે આપના માટે ખૂબ મહત્વનું છે, આપની એક્ઝામની અંદર દોસ્તો ખૂબ સારો સ્કોર કરાવી શકે, કારણ કે રેગ્યુલરલી દોસ્તો એવું બનતું હોય છે કે આ ચેપ્ટરમાંથી આપણા પ્રશ્નો પડતા હોય છે. તો જે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈની કોન્સ્ટેબલની પ્રિપરેશન કરી રહ્યા છે દોસ્તો, આ ચેપ્ટરને અચૂકથી જોજો. આપની જે તૈયારી જે છે એમાં ખૂબ સપોર્ટિવ બનવાનું છે. દોસ્તો, લેક્ચરની શરૂઆત કરીએ પહેલાં ખાસ એક મહત્વની ઇન્ફોર્મેશન આપીએ કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે કે જે ખાસ આની અંદર જોડાઈ ચૂકેલા છે. એક વિદ્યાર્થીનો વર્ગ એવો છે કે જે સેલ્ફ પ્રિપરેશન કરે છે. ઓકે, તો દોસ્તો એમના જ માટે વેબ સંકુલનું એક નવલું નજરાણું કહી શકો કે જે છે દોસ્તો પીએસઆઈ કોન્સ્ટેબલની એક રીડિંગ બેચ, જેની અંદર દોસ્તો તમને 158 દિવસનું પીડીએફ સાથેનું એક આખું ટોપિક વાઇઝ સેટઅપ આપેલું છે. ઓકે, ટોપિક વાઇઝ 158 દિવસનું ટાઈમ ટેબલ આપ્યું છે, મટીરિયલ પણ એની અંદર પીડીએફ સ્વરૂપે આપી દેવામાં આવેલ છે. ઓકે, જેની દરરોજ તમારી 20 માર્ક્સની દોસ્તો ટેસ્ટ પણ લેવાઈ રહી છે, અને સાથે સાથે દોસ્તો એ ટેસ્ટ કમ્પ્લીટ થાય પછી દોસ્તો સાંજે એનો એક વિડીયો પણ તમને યુટ્યુબના માધ્યમથી મળી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બેચ જે છે જેની અંદર આપ જોડાવા ઈચ્છો છો આ રીડિંગ બેચની અંદર, તો દોસ્તો બહુ એકદમ નોમિનલ ફ્રી સાથે દોસ્તો 99 રૂપિયા રાખેલા છે. ઓકે, આ બેચ જે છે તમને ક્યાં મળી શકે? તો કે આપની બંને એપ્લિકેશન, એટલે કે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન પણ છે અને વેબ સંકુલ એપ્લિકેશન બંને જગ્યાએ વસ્તુ અવેલેબલ છે. તો દોસ્તો આ બેચની અંદર જોડાઈ ને આપનું અધિકારીશ્રી બનવાનું સ્વપ્ન સાકાર કરવામાં ખૂબ સારો સપોર્ટ મળવાનો છે. ચાલો દોસ્તો, આજના સેશનની અંદર આપણે એક મસ્ત મજાનું ચેપ્ટર સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છીએ, અને એ જે છે દોસ્તો ભારતનો સુવર્ણ યુગ છે. જી હા વિદ્યાર્થી મિત્રો, ભારતનો સુવર્ણ યુગ, ને ખાસ આ સુવર્ણ યુગ જે છે કે જે આપણે ખાસ તો એવું કહી શકાય કે ગુજરાતની અંદર તમે સુવર્ણ યુગ કયો તો દોસ્તો ગુજરાતની અંદર સુવર્ણ યુગ કહેવાય સોલંકી રાજવંશને, પણ ભારતનો સુવર્ણ યુગ કહે છે જેને ગુપ્ત સામ્રાજ્ય. ગુપ્ત સામ્રાજ્ય છે એની આપણે દોસ્તો ચર્ચા કરવાના છે. ગુપ્ત સામ્રાજ્યને ખૂબ ડિટેલની અંદર દોસ્તો અભ્યાસની અંદર લેવાના છે. તો દોસ્તો એક એક પાસાઓ જે છે જેની ઉપર આપણી ચર્ચા કરવાની શરૂઆત કરીએ તો પહેલી વસ્તુ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે આ ગુપ્ત સામ્રાજ્ય જે છે કે જેની ઇન્ફોર્મેશન આપણને ક્યાંથી મળે છે, એની માહિતીના સોર્સિસ શું બનતા હોય છે, ગુપ્ત સામ્રાજ્યની માહિતીના જે મહત્વના જે પ્રાપ્તિ સ્ત્રોત જે છે કે જ્યાંથી આપણે શરૂઆત કરવી છે, એક એક પાસાઓ જે છે ખૂબ સારી રીતે ભણવાના છે. ઓકે, પહેલાં હું તમને કહી દઉં કે અહીંયા આપણે કયા કયા શાસકો જે છે એને અભ્યાસમાં લેવાના છે. તો પેલી શરૂઆત જે છે વિદ્યાર્થી મિત્રો આપણી થશે શ્રીગુપ્તથી. આ સામ્રાજ્ય જે છે એની સ્થાપના કોણે કરી? તો કે શ્રીગુપ્તે. ઓકે, આપણે અગાઉનું જે ચેપ્ટર જેમાં મૌર્યતર કાળ જે ભણ્યા એની અંદર ખાસ તમને બધાને ખ્યાલ હોય તો કે કુષાણ વંશ જે હતો, કુષાણ વંશની અંદર ખાસ આ ગુપ્તો જે છે ને એ પોતે સામંત તરીકે રહેલા હતા, પણ મૌર્યતર કાળનું પતન થતાની સાથે ધીરે ધીરે એક નવો રાજવંશની એક શરૂઆત થાય. એક સામાન્ય જનપદથી એક શરૂઆત કરી શ્રીગુપ્તે. શ્રીગુપ્ત પછી આપણને ખાસ અહીંયા અભ્યાસમાં લેવાના થશે ઘટોત્કચ મહારાજને. ઘટોત્કચ, ઓકે, ઘટોત્કચ જે છે એના પછી આપણે ચર્ચામાં લેશું ચંદ્રગુપ્ત પ્રથમને. એમના પછી આપણે સમુદ્રગુપ્તને ભણશું. એમના પછી ચંદ્રગુપ્ત બીજો. એમના પછી કુમારગુપ્ત, અને છેલ્લે સ્કંદગુપ્ત. આટલા ગુપ્ત શાસકો જે છે કે જેને આ ચેપ્ટરમાં આપણે ભણવા ખૂબ જરૂરી બનતા હોય છે. બાકીના શાસકો જે છે જેની બેઝિક ઇન્ફોર્મેશન છે, કારણ કે ગુપ્ત સામ્રાજ્યમાં તમારે પહેલાં તો મુખ્ય 4 અલગ અલગ વસ્તુ યાદ રાખો. ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? તો કે સાહેબ શ્રીગુપ્તે. ગુપ્ત સામ્રાજ્યના વાસ્તવિક સ્થાપક કોણ? તો દોસ્તો આ ચંદ્રગુપ્ત પ્રથમ. ગુપ્ત સામ્રાજ્ય જે છે કે જેના છેલ્લા શક્તિશાળી શાસક કોણ? તો દોસ્તો સ્કંદગુપ્ત. અને ગુપ્ત સામ્રાજ્યના છેલ્લા શાસક કોણ? તો વિષ્ણુગુપ્ત. પહેલાં તો આ 4 વસ્તુ યાદ રાખો. હવે જે ઇન્ફોર્મેશનના જે સોર્સિસ છે, જે માહિતીના જે સ્ત્રોત છે, એની અંદર દોસ્તો સૌથી મહત્વનો માહિતીનો સ્ત્રોત કોઈ હોય ને તો દોસ્તો એ કાલિદાસજીની રચનાઓ છે. ઓકે, તમને બધાને ખ્યાલ હોય તો પુરાણો જે છે એ પુરાણો જે છે એની વિષય વસ્તુની અંદર રાજાના રાજવંશોની વંશાવલીઓ પણ તમને ક્યાંક જોવા મળતી હોય છે. તો જે આપણા મહત્વના જે 18 પુરાણો જે છે, ઓકે, એ પુરાણોમાંથી પણ ખાસ એવું કહી શકાય કે દોસ્તો મત્સ્ય પુરાણ છે, વાયુ પુરાણ છે, ભાગવત પુરાણ છે, બ્રાહ્મણ છે અને માર્કંડેય પુરાણ છે.
આ પુરાણોમાં આપણે ગુપ્ત સામ્રાજ્યને લઈને કેટલીક ઇન્ફોર્મેશન્સ મળે છે. નંબર 2 દોસ્તો, બૌદ્ધ ધર્મગ્રંથો છે, જેમાં ખાસ એક ગ્રંથ છે જેનું નામ છે આર્ય મંજુશ્રી મૂલકલ્પ. એમાં પણ આપણે ગુપ્ત વંશની કેટલીક ઇન્ફોર્મેશન્સ મળવાની છે. એનાથી આગળ તો કે દોસ્તો જૈન ધર્મગ્રંથ છે હરિવંશ પુરાણ. આ હરિવંશ પુરાણ જે છે કે જેની રચના જિજ્ઞાસન સૂરી દ્વારા કરવામાં આવેલી, કે જેમાંથી પણ આપણે ગુપ્ત વંશની માહિતી મળે છે. સાથે દોસ્તો કાલિદાસજીની રચનાઓ જે છે એને ખાસ પ્રકારના સ્વરૂપ સાથે પણ યાદ રાખવાનો પ્રયત્ન કરો, કારણ કે ગુપ્તકાળની અંદર જે કંઈ સાહિત્યો જે રચના થાય છે એમાં કાલિદાસજીની રચનાઓ ખૂબ મહત્વની બનશે. ઓકે, કાલિદાસજીની અલગ અલગ 7 રચનાઓ પર આપણે ફોકસ કરવું છે. પહેલી રચના જે છે જેને તમે યાદ રાખો, અભિજ્ઞાન શાકુંતલમ. પહેલાં હું તમને જે કહું છું એ કાલિદાસજીના નાટક છે. ઓકે, નાટકોની અંદર એક છે અભિજ્ઞાન શાકુંતલમ, બીજું છે માલવિકા અગ્નિમિત્રમ, અને ત્રીજું છે વિક્રમોર્વશિયમ. આ કાલિદાસજીના મુખ્ય નાટકો કહેવાય. ત્યાર પછી દોસ્તો કાલિદાસજીના મહાકાવ્યો તરીકે યાદ રાખવાનો પ્રયત્ન કર્યો, કુમાર સંભવમ અને રઘુવંશમ. અને ત્યારબાદ દોસ્તો એમના ખંડકાવ્યો તરીકે યાદ રાખવાનો પ્રયત્ન કરો, મેઘદૂતમ અને સાથે સાથે ઋતુસંહાર. આજે કાલિદાસજીના મહત્વના કૃતિઓ જે છે કે જેના ખાસ સાહિત્ય પ્રકાર સાથે તમારે યાદ રાખવા પડશે. ઓકે સાહેબ, ખાલી સાહિત્ય પ્રકારથી ભેગું થઈ જાય તો કે ના. ઓકે, એની વિષય વસ્તુ જે છે એ પણ એક્ઝામની અંદર પૂછી લેતા હોય કે ભાઈ રઘુવંશમ જે છે એ કોને લઈને છે, કે ભાઈ કાલિદાસજીની રચના તરીકે અભિજ્ઞાન શાકુંતલમમાં કોની કથા છે, વિક્રમોર્વશિયમની અંદર કોની કથા છે, માલવિકા અગ્નિમિત્રમની અંદર કોની કથા છે. કદાચ એ તો તમને ખ્યાલ હશે, કારણ કે અગાઉ આપણે ચર્ચાની અંદર સોમવંશમાં આવી પણ ગયું હશે. પણ કહેવાનો મૂળ વિષય વસ્તુ એ છે કે ભાઈ અહીંયા તમને અલગ અલગ વિષય વસ્તુ પણ પૂછશે, તો એની પર પણ આપણે ફોકસ કરશું, એક એક પાસાઓ જે છે એ જોશું. ફરીથી પહેલાં કાલિદાસજીની રચનાઓ યાદ રાખો, જેમ કે માલવિકા અગ્નિમિત્રમ છે, સાથે સાથે અભિજ્ઞાન શાકુંતલમ છે અને વિક્રમોર્વશિયમ છે. આ 3 જે છે એ નાટક છે. રઘુવંશમ છે, કુમાર સંભવ જે છે, આ બંને જે છે કે જે મહાકાવ્યો છે, અને મેઘદૂતમ અને સાથે ઋતુસંહાર આ જે છે કે જે ખંડકાવ્યો છે, તો એને પણ સાથે યાદ રાખજો. એ જ પ્રમાણે દોસ્તો આ સમયમાં ખાસ 2 મહત્વની રચના આપણને મળે છે. વિશાખાદત્તની એક રચનાને તમે બધા ઓળખો છો દોસ્તો મુદ્રા રાક્ષસ તરીકે, અને બીજી એક રચના છે જેને આપણે કહીએ છીએ દેવી ચંદ્રગુપ્તમ. હમણાં બધી વસ્તુ જે છે એને વિષય વસ્તુ સાથે પણ તમને યાદ રખાવું છું. હવે મત્સ્ય પુરાણ જોયું, વાયુ પુરાણ જોયું, આ બધા પુરાણો જે છે એના રિલેટેડ આપણે વાત કરી. માર્કંડેય પુરાણની વાત કરી, ભાગવત પુરાણની વાત કરી, વિષ્ણુ પુરાણની વાત કરી, બ્રાહ્મણ પુરાણની વાત કરી. આ બધામાંથી આપણને ખાસ માહિતી તો મળે છે. સાથે સાથે આર્ય મંજુશ્રી મૂલકલ્પ નામે જે બૌદ્ધ ધર્મગ્રંથની આપણે વાત કરી, કે જેમાંથી પણ આપણે ગુપ્ત વંશને લઈને કેટલીક ઇન્ફોર્મેશન્સ મળે છે, અને જેમાં ખાસ થતી વૃષભ નામે જે ગ્રંથ જે છે, થતી વૃષભ જે છે, જે બૌદ્ધ ભિક્ષુક હતા, ને એમના ગ્રંથો જે છે કે જેની અંદર ખાસ તિલસ્ય પન્નતિ કે જે પણ ખાસ એક મહત્વનો બનતો હોય છે, અને સાથે સાથે જૈન ધર્મગ્રંથ એટલે કે હરિવંશ પુરાણ જે છે એ પણ ખાસ આ સમયની ઇન્ફોર્મેશન આપે છે. સાથે દોસ્તો કાલિદાસજીની રચનાઓ મેં તમને કીધું કે તમારે વિષય વસ્તુ સાથે યાદ રાખવાની, અને સાથે સાથે સાહિત્ય પ્રકાર સાથે પણ યાદ રાખવાનું છે. તો દોસ્તો કાલિદાસજીના જેટલા નાટકો છે ને, એ નાટકો જે છે કે જેની શરૂઆત એક પ્રેમ કથાથી થશે, પછી વચ્ચે તમને દુઃખદ ઘટનાઓ પણ જોવા મળશે, વિરહ એટલે કે છૂટા પડવાનો ભાવ પણ તમને અહીંયા જોવા મળશે. એ છૂટા પડતા હોય છે એને લઈને જ ખાસ તમને દુઃખદ પ્રસંગો જોવા મળતા હોય છે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો, કાલિદાસજીના લગભગ જે નાટકો રહ્યા એ બધાનો અંત જે છે કે જે હંમેશા કેવો હોય છે, સુખદ હોય છે, એટલે હેપી એન્ડિંગ હશે. ઓકે, આ એક સિસ્ટમનો ભાગ રહેલો છે, ખાસ મગજમાં રાખજો. હવે કાલિદાસજીની રચનાઓની અંદર પહેલાં તો યાદ રાખો આપ અભિજ્ઞાન શાકુંતલમ. તો દોસ્તો ખાસ યાદ રાખીએ કે આ જે અભિજ્ઞાન શાકુંતલમ નામનો જે ખાસ ગ્રંથ છે એ ગ્રંથની એક ખાસિયત છે. અભિજ્ઞાન શાકુંતલમ જે ખાસ રાજા દુષ્યંત અને શકુંતલા આ બંનેની પ્રણય ગાથા કહેવાય. એમના પુત્ર ભરત કે જેના નામ ઉપરથી આપણા દેશનું ભારત વર્ષ નામ પડેલું હોવાની પણ એક સંભાવના ગણાય છે. તો કહેવાનો મતલબ એ છે દોસ્તો, અહીંયા અભિજ્ઞાન શાકુંતલમ ખાસ તો જેની અંદર રાજા દુષ્યંત છે, શકુંતલા છે અને ભરત જે છે બંનેનું સંતાન, એમની કથા વસ્તુ જે છે કે જે એમની અંદર જોવા મળે છે. દોસ્તો નંબર 2 ખાસ યાદ રાખો, કાલિદાસજીની એક મહત્વની રચના કે જેને આપણે કહીએ છીએ રઘુવંશમ. આ રઘુવંશમ શું છે?
પછી મહાકાવ્ય છે, માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્વશિયમ, આ બધી કાલિદાસજીની રચનાઓ છે. માલવિકાગ્નિમિત્રમ શું છે? તો કે હમણાં જ સાહેબ તમે કીધું હતું નાટક છે. વિક્રમોર્વશિયમ શું છે? તો એ પણ શું છે? નાટક છે. હવે માલવિકાગ્નિમિત્રમની વાત કરીએ તો ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે માલવિકાગ્નિમિત્રમ જે છે કે જેની અંદર પુષ્યમિત્ર શૃંગ નામે એક રાજા, જે શૃંગ વંશના પુષ્યમિત્ર શૃંગ એના પુત્ર જેનું નામ હતું અગ્નિમિત્ર શૃંગ, અને આ અગ્નિમિત્ર શૃંગ જે છે કે જેને વિદિશાની એક રાજકુમારી જે છે કે જેની સાથે દોસ્તો પ્રેમ થઈ જતો હોય છે. તો આ અગ્નિમિત્ર શૃંગ અને વિદિશાની રાજકુમારી આ બંને વચ્ચેની જે પ્રણય ગાથા જે છે, પ્રેમ કહાની જે છે કે જેને આપણે ઓળખીએ છીએ દોસ્તો માલવિકાગ્નિમિત્રમ. તો દોસ્તો એ પણ એક મહત્વની રચના છે કાલિદાસજીની. ત્યાંથી આગળ જાઓ તો દોસ્તો વિક્રમોર્વશિયમ. હવે સ્વર્ગની એક અપ્સરા છે જેનું નામ છે દોસ્તો ઉર્વશી, અને ખાસ પૃથ્વી ઉપર એક શાસક થઈ ગયા જેનું નામ હતું દોસ્તો પુરુરવા. આ પુરુરવા અને ઉર્વશી આ બંનેની પ્રણય ગાથા છે. શું છે એક્ઝેક્ટલી તો સમજવાનો પ્રયત્ન કરજો. આ પ્રણય ગાથા જે છે એની અંદર ખાસ એવું જોવા મળતું હોય છે કે ભાઈ અહીંયા પુરુરવા નામે એક રાજા છે. હવે એ રાજા જે છે કે જેમના વિશે એવું કહેવાય કે ભાઈ સ્ટાર્ટઅપ જે છે ને એમનું જબરજસ્ત રહ્યું, કે પોતે દેવાસુર સંગ્રામની અંદર પણ ક્યાંક ભાગ લીધો, દેવો દાનવો વચ્ચેના જે યુદ્ધો થતા એમાં પણ પોતે ખાસ લાભ લઈ ને પછી એક સમય આરામ ફરમાવતા હોય છે, પોતાના ઝરૂખાની અંદર ઊભા હોય છે. ત્યાંનું ધ્યાન પડે છે કે આકાશમાંથી સ્વર્ગમાંથી એક અપ્સરા જે છે એ પસાર થતી હોય છે, ત્યાં અચાનક દાનવો એની ઉપર હુમલો કરે છે. હવે જો અહીંયા નાયિકાની એન્ટ્રી થઈ, વચ્ચે વિલનની એન્ટ્રી થઈ, તો નાયક એટલે કે હીરો પણ આવશે. ઓકે, હવે જેવું રાક્ષસોનું આક્રમણ થાય એટલે પુરુરવા નામના રાજા સીધો જમ્પ લગાવી ને એ રાક્ષસોની સાથે ફાઇટ કરીને એનું કલ્યાણ કરી નાખતા હોય છે. હવે એક બાહુબલી, એક બળવાન વ્યક્તિ જે છે બચાવે છે આ અપ્સરાને, ને પછી બંનેની આંખો મળી જતી હોય છે. ને આ પ્રકારની એક આખી ગાથા છે, લાંબી સ્ટોરી છે, ની રાતે એક વખત જોઈ લેજો. પણ મૂળ કહેવાનો મતલબ એ છે કે રાજા પુરુરવા અને ઉર્વશી જે છે એના પ્રેમ સંબંધો સાથે સંકળાયેલી આ સ્ટોરી છે જેને આપણે કહીએ છીએ વિક્રમોર્વશિયમ. ત્યાર પછી અભિજ્ઞાન શાકુંતલમ સર્વશ્રેષ્ઠ નાટક તરીકે સ્થાન પામેલું છે. મેં તમને કીધું કે રાજા દુષ્યંત, શકુંતલા અને એમના પુત્ર ભરતનો ઉલ્લેખ જોવા મળતો હોય છે. અને ખાસ યાદ રાખો દોસ્તો એક વ્યક્તિનો ઉલ્લેખ છે, જર્મન કવિ હતા જેનું નામ હતું ગેટે. હવે એણે પહેલી વખત જ્યારે ખાસ આ અભિજ્ઞાન શાકુંતલમ જોયું ને એટલા ખુશખુશાલ થઈ જતા હોય છે કે જેઓ આ અભિજ્ઞાન શાકુંતલમ વાંચ્યા પછી એને પોતાના માથે લઈને નાચવા માંડેલા હતા. તો એ પણ ખાસ આનાથી ખૂબ પ્રભાવિત હતા આ નાટકથી. સાથે કુમાર સંભવ યાદ રાખશું. કુમાર સંભવમ જે છે એ શું છે? એમનું મહાકાવ્ય છે જેમાં ભગવાન શિવ, માતા પાર્વતી આ બંનેના વિવાહની પણ કથા છે. સાથે સાથે એમના પુત્ર એટલે કે કુમાર કાર્તિકેય એમનું પણ વર્ણન છે. કુમાર શબ્દ જે છે કે જે કુમાર સંભવમ આ કુમાર કાર્તિકેયના નામ ઉપરથી તમને જોવા મળે છે. સાથે દોસ્તો યાદ રાખો કે મેઘદૂતમ. હવે મેઘદૂતમ જે છે કે જે ખાસ એવું કહી શકાય કે કાલિદાસજીના, હવે આ જો આ બંને નીચે રહ્યા ને બંને શું છે? ખંડ કાવ્ય કહી શકાય. હવે આમાં મેઘદૂતમ જે છે જેમાં યક્ષ યક્ષિણીની પ્રણય ગાથા છે, અને ઋતુસંહાર જે છે કે જેની અંદર ભારતની ઋતુઓનું વર્ણન છે. નામ ઉપરથી જ ખબર પડી જાય, ઋતુસંહાર ભારતની ઋતુઓનું વર્ણન છે. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, ને કયા કયા સમયની અંદર લોકોની માનસિક સ્થિતિ કેવી હોય. એમાં વિશેષ રીતે વસંત ઋતુ, સ્પ્રિંગ, એ સમયની અંદર લોકોની માનસિકતા કેવી હોય, એના મનોસ્થિતિ ઉપર વાતાવરણની શું અસર હોય, લોકો કેટલા પ્રફુલ્લિત રહેતા હોય છે, આ બધા પાસાઓ જે છે કે જેની અંદર દેખાય છે. ડન. ચાલો આગળ વાત કરીએ દોસ્તો. તો વિશાખા દત્તની ખાસ એક વાત કરીએ, એ પણ ખાસ સ્ટોરી આપણા માટે કામની છે. વિશાખા દત્તની એક રચના છે જેનું નામ છે મુદ્રા રાક્ષસ. એ તો ચોક્કસથી યાદ રાખો. પણ સાથે સાથે એવું કહી શકાય કે અહીંયા એક રાજા થઈ ગયા જેનું નામ છે સમુદ્રગુપ્ત, જેને 7 સમુદ્રનું પાણી પીનારા કહેશું, ભારતના નેપોલિયન કહેશું, ભણશું આગળ. બહુ મહાન રાજા છે ગુપ્તકાળની અંદર.
હવે આ સમુદ્રગુપ્ત જે છે કે જે પોતાના પછી રાજગાદી જે છે એમના મોટા પુત્ર એટલે કે દોસ્તો રામગુપ્ત જે છે એને ગાદી સોંપેલી હતી. હવે બને છે એવું કે રામગુપ્ત ઉપર દોસ્તો આક્રમણ કરે છે શકો દ્વારા રામગુપ્ત ઉપર આક્રમણ કરવામાં આવ્યું. પરિણામ શું આવ્યું તો કે રામગુપ્ત જે છે એ પોતે હારી ગયા અને ખાસ એમના પત્ની કે જેનું નામ હતું ધ્રુવસ્વામિની દેવી. આ ધ્રુવસ્વામિની દેવી જે છે કે જેનું શકો દ્વારા અપહરણ કરીને લઈ જવામાં આવે છે. આ વાત જે છે સમુદ્રગુપ્તના બીજા પુત્ર એટલે કે ચંદ્રગુપ્ત બીજો જે છે એને જ્યારે આ વાતની ખબર પડે એટલે ભાઈ ઉપર થોડા ગુસ્સે થઈ જતા હોય છે અને ખાસ જે અંદરો અંદરના સંઘર્ષની અંદર આનું ક્યાંક આમાં રામગુપ્તનું મૃત્યુ થઈ જાય છે. હવે બને છે એવું કે ચંદ્રગુપ્ત દ્વિતીય શકો ઉપર આક્રમણ કરશે. શકોના રાજા હતા રુદ્રસિંહ ત્રીજા, એને હરાવશે, એમની હત્યા કરે છે. આ રુદ્રસિંહ જે છે એમનું મૃત્યુ થતાની સાથે ધ્રુવસ્વામિની દેવીને અપહરણમાંથી પોતે બહાર કઢાવશે. એનું પરિણામ તો કે અહીંયા ચંદ્રગુપ્ત દ્વિતીય જે છે કે જેના લગ્ન ધ્રુવસ્વામિની દેવી સાથે થાય. તો તમને પ્રશ્ન થાય કે સાહેબ આ ધ્રુવસ્વામિની દેવી તો ચંદ્રગુપ્ત દ્વિતીયના ભાભી હતા, તો એમની સાથે કેમ લગ્ન થયા? તો કે દોસ્તો ભારતીય સંસ્કૃતિની અંદર જ્યારે એવું બને કે કુટુંબની અંદર મોટા ભાઈનું અવસાન થાય તો એના પત્ની જે છે કે જેના દિયર સાથેના લગ્નની એક સિસ્ટમ છે અને આ જે પ્રણાલી જે છે કે જેને આપણે નામ આપીએ છીએ દોસ્તો દિયર વટુની પ્રથા. શું કહીએ છીએ આપણે? દિયર વટુ. અને એ જે દિયર વટુની પ્રથા જે છે કે જે આની અંદર આપણે વિશાખા દત્તની રચના દેવી ચંદ્રગુપ્તમની અંદર જોવા મળે છે. જે દેવી શબ્દ જે છે ને એ ધ્રુવસ્વામિની દેવી છે અને ચંદ્રગુપ્ત બીજો એટલે અહીંયા મૂળ એવું કહી શકાય કે આની વિષય વસ્તુની અંદર નાયક અને નાયિકા તરીકે જોવા જાય તો નાયક જે છે એ ચંદ્રગુપ્ત બીજો આવશે અને નાયિકા જે છે કે જે ધ્રુવસ્વામિની દેવી આવશે. તો આ બંનેને ખાસ મગજમાં રાખજો. આ દિયર વટુવાળી ગાથા છે. ઓકે, કોના ઉપર લખાયેલી છે? તો કે ચંદ્રગુપ્ત બીજા અને ધ્રુવસ્વામિની દેવી. કારણ કે રામગુપ્ત ઉપર શકોનું આક્રમણ થયું, મેં તમને કીધું બંનેના યુદ્ધનું વર્ણન જે છે અને સાથે સાથે એવું કહેવાય કે ચંદ્રગુપ્તે જે મેં તમને જે આખો ડેટા જે આપ્યો ને એ પણ અહીંયા સેટ થશે, જે ખાસ યાદ રાખો આપણા માટે કામનું બનશે. હવે એક્ઝામની અંદર કદાચ એવું બને કે ભાઈ દેવી ચંદ્રગુપ્તમ જે છે એની અંદર કોની ગાથા આપેલી છે, તો દોસ્તો ખાસ યાદ રાખો દેવી ચંદ્રગુપ્તમની અંદર જો તમને ઓપ્શનની અંદર રામગુપ્ત પણ આપેલા હોય અને ચંદ્રગુપ્ત પણ આપેલા હોય તો ચંદ્રગુપ્ત ટીક કરજો, રામગુપ્ત ટીક ન કરતા. હા, ચાલો. વિશાખા દત્તની મુદ્રા રાક્ષસ જે પણ એક મહત્વપૂર્ણ નાટક છે. સાથે સાથે દોસ્તો આ સમયમાં એક વ્યક્તિ થઈ ગયા જેનું નામ હતું દોસ્તો વાત્સ્યયન. અને વાત્સ્યયન જે છે કે જેના દ્વારા દોસ્તો એક રચના કરવામાં આવતી હોય છે જેનું નામ છે કામસૂત્ર, જે ખાસ તો ગૃહસ્થ જીવનની 64 કલાઓનું પણ વર્ણન છે આની અંદર. સાથે સાથે દોસ્તો યાદ રાખીએ કે ભાઈ આ કામસૂત્ર નામનો જે ગ્રંથ છે કે જેની અંદર રત્ન પારખવાની કલા પણ આપેલી છે. ધાતુ વિજ્ઞાનને લે સંબંધી પણ ખાસ કેટલું જ્ઞાન આપેલું છે. જેમ કે માની લો કે ભાઈ તમારી પાસે કોઈ રત્ન છે, હવે રત્ન ઓરિજિનલ છે કે નહીં એ કઈ રીતે પારખી શકાય, તો એ રત્ન પારખવાની કળા પણ તમને આ કામસૂત્રમાં છે અને ગૃહસ્થ જીવનની 64 કળાઓ જે છે એનું વર્ણન પણ તમને દોસ્તો આ કામસૂત્રની અંદર જોવા મળે છે. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈએ તો ખાસ અહીંયા તમને એક ગ્રંથ જોવા મળે છે આ સમયમાં જેનું નામ છે દોસ્તો મૃચ્છકટિકમ. મહાકવિ ભાસની રચના, શુદ્રકની રચના કહી શકાય, મૃચ્છકટિકમ છે. તો દોસ્તો મૃચ્છકટિકમ જે છે એમાં એક્ઝેક્ટલી શું છે, તો વસંત સેના કરીને એક ગણિકા હતી અને ચારુદત્ત કરીને એક સ્થાનિક વ્યક્તિ હતા. હવે આ બંને વચ્ચેની પ્રણય ગાથા છે અને ખાસ તો સોનાનું ગાડું ભરીને ખાસ તો રમકડાઓ આપવામાં આવતા હોય છે. એટલે સોનાની ગાડીનું રમકડું અને આવું બધું ખાસ ઘણા બધા અલગ અલગ નામ જોવા મળતા હોય છે. એ છે મૃચ્છકટિકમ, જેમાં ચારુદત્ત અને વસંત સેના આ બંને વચ્ચેની પ્રેમ કથાનું વર્ણન તમને જોવા મળે છે. તો આ પણ આ સમયની મહત્વપૂર્ણ એક રચના કહી શકાય. સાથે દોસ્તો ખાસ યાદ રાખો કે આર્યભટ્ટ, હવે વિજ્ઞાન ટેકનોલોજીમાં જશું ત્યારે હું ચોક્કસથી ચર્ચામાં લઈશ, પણ તમને બધાને કદાચ ખ્યાલ હશે
કે ભાઈ ભારતની અંદર શૂન્યની જે શોધ થઈ, સમગ્ર વિશ્વને જેને શૂન્ય આપ્યું એ શૂન્યની શોધ કરનાર વ્યક્તિ એટલે દોસ્તો આર્યભટ્ટ. એ જ પ્રમાણે ખાસ પાયથાગોરસ ના સિદ્ધાંતો જે છે જેની અંદર તમને સૌથી મોટી જરૂરિયાત છે નહીં પડે તો કે ત્રિકોણમિતિ, ભૂમિતિ, આ બધી વસ્તુનો જે છે ખ્યાલ આપવામાં પણ પાયથાગોરસનો સિદ્ધાંત આર્યભટ્ટે નહીં આપ્યો, પણ એના માટે તમારે જે ટ્રિગોનોમેટ્રી, જે જીઓમેટ્રીની જે જરૂરિયાત પડે તો એનો ખ્યાલ પણ ખાસ આર્યભટ્ટ દ્વારા આપવામાં આવતો હોય છે. સાયન્સની દ્રષ્ટિએ જોવા જાય તો સૂર્ય, ચંદ્ર ને પૃથ્વી. હવે સમજજો મારી વાત કે પહેલા તો આપણે એવું માનતા હતા કે ભાઈ સૂર્યગ્રહણ થાય છે કે ચંદ્રગ્રહણ થાય છે તો કે રાહુ અને કેતુ જે છે કે જેને લીધે સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ થાય. બરોબર છે, આપણે ઘણા વર્ષો સુધી માન્યું. પણ આર્યભટ્ટે એવું સ્પષ્ટીકરણ આપ્યું કે પૃથ્વી જે છે એ પોતાની ધરી પર ગોળ ફરે છે અને ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ પાછળ ચંદ્ર અને પૃથ્વીનો પડછાયો જવાબદાર છે. ઓકે, આ બે નામ આવ્યા એટલે સારું તમને લોચો લાગે કે સાહેબ હવે આ ન સમજાણું, તો હું તમને એકદમ દેશીમાં સમજાવું. ઓકે, કોનું ગ્રહણ કરવું છે? જેનું ગ્રહણ કરવું હોય, જો પેલા સિમ્પલ વસ્તુ સમજો. પ્રકાશ જે છે, પ્રકાશ હંમેશને માટે એક ફિક્સ વસ્તુ છે કે પ્રકાશ એક સાઈડથી જ આવશે. કઈ સાઈડથી? તો કે સૂર્ય સાઈડથી. તો માની લો કે હું અહીંયા આપની સમક્ષ સૂર્યગ્રહણનો ડાયાગ્રામ મૂકું તો સૂર્યગ્રહણની અંદર એક બાજુ તો હંમેશા અહીંયા આપણા સૂર્ય આવશે. હવે સૂર્ય ક્યાં નથી દેખાતો? તો કે સાહેબ પૃથ્વી ઉપર નથી દેખાતો, એને જ આપણે કહીએ કે સૂર્યગ્રહણ. તો દોસ્તો અહીંયા પૃથ્વી મૂકું છું. હવે કેમ ન દેખાય? તો કે સૂર્ય અને પૃથ્વી જે છે એ બંનેની વચ્ચે શું આવી જાય? ચંદ્ર. આપણે બહુ મોટો બનાવ્યો છે અહીંયા, પણ સૂર્ય અને પૃથ્વી બેની વચ્ચે જ્યારે ચંદ્ર આવે ને તો આડો આવી જાય, જેથી કરીને સૂર્યનો પ્રકાશની અંદર જે છે તમને ખાસ ગેપ જોવા મળે ને એને શું કહે છે આપણે? સૂર્યગ્રહણ. ઓકે, હવે એ જ જગ્યાએ ચંદ્રગ્રહણની વાત કરું તો ફરી પાછો સૂર્ય તો એની એક જગ્યા ઉપર રાખવાનો છે. હવે ચંદ્ર જે છે એની ઉપર આપણે સૂર્યનો પ્રકાશ પડવા દેવાનો નથી, તો વચ્ચે કોણ આવી જાય? તો કે સાહેબ પૃથ્વી. ઓકે, સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી ગઈ તો સૂર્યનો પ્રકાશ અહીંયા પડે પણ ચંદ્ર સુધી જવા દેશે નહીં, તો એને શું કહેશું આપણે? ચંદ્રગ્રહણ. કારણ કે ચંદ્રની ભ્રમણ કક્ષા જે છે એ પ્રમાણે છે એટલે ખાસ આ વસ્તુ બનતી હોય છે. કારણ કે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે, પૃથ્વી પાછી સૂર્યની આજુબાજુ ફરે. મસ્ત સિસ્ટમ છે. હા, ચાલો આગળ વાત કરીએ દોસ્તો. તો વરામિહિર કરીને ખાસ એક જ્યોતિષ પણ થઈ ગયા અને સ્પેસ ટેકનોલોજીમાં પણ એમનું યોગદાન ખૂબ મોટું કહી શકાય. કારણ કે સૂર્ય સિદ્ધાંત છે, પંચ સિદ્ધાંતિકા છે, બૃહદ સંહિતા છે, આ બધી રચનાઓ જે છે કે જે આપણા વરામિહિરની પણ છે, અમને પણ ચોક્કસથી યાદ રાખીએ. સાથે સાથે જાતકમાં બૃહદ જાતક જે છે એ પણ રચના તમને ખાસ અહીંયા જોવા મળતી હોય છે. આ સમયની સાહિત્યિક રચનાઓની અંદર સ્થાન પામેલી છે. એનાથી આગળ દોસ્તો વાત કરીએ તો ખાસ આ સમયની અંદર વિષ્ણુ શર્મા કરીને એક કવિ થઈ ગયા. વિષ્ણુ શર્માની જે રચનાઓ જે છે કે જે ખૂબ પ્રખ્યાત છે, કારણ કે એને આપણે કહીએ છીએ દોસ્તો પાંચતંત્રની વાર્તાઓ, તો એ પણ ચોક્કસથી યાદ રાખીએ. માલતી માધવ છે, ઉત્તર રામચરિત છે, જે રચના ખાસ ભવભૂતિની કહી શકાય, તો એ પણ આ સમયની અંદર છે. અમરકોશની રચના જેને ખાસ કરેલી છે એ છે અમરસિંહ, જેમણે સંસ્કૃત ઉપર એક આખું વર્કઆઉટ કરેલું છે, શબ્દકોશ તૈયાર કરેલું છે. અને સાથે સાથે ભર્તુહરિ જે છે જેનું 3 શતક છે, અને દંડીનું 10 કુમાર ચરિતમ, આ બધા ઘણા બધા સોર્સિસ જે છે કે જે આ સમયે થઈ ગયા. ઓકે, આ આપણે વાત કર્યા દરેક પુસ્તકોની, પણ દોસ્તો આ સામ્રાજ્યની માહિતીના સોર્સ માત્ર ને માત્ર પુસ્તકો નથી. પુસ્તકોની સાથે સાથે અભિલેખો છે, પુરાતત્વીય લેખો જે છે એ પણ ખાસ આ સમયના ખૂબ મહત્વના બનતા હોય છે. હવે દોસ્તો જે અભિલેખો જે છે, પુરાતત્વીય લેખો છે, એની અંદર ખાસ યાદ રાખો કે જૂનાગઢનો જે શિલાલેખ જે છે, હવે અહીંયા કેમ યાદ રાખવાનો? તેનું કારણ છે કે જૂનાગઢ જે છે એની અંદર આમ તો તમને ખ્યાલ છે કે અશોકનો શિલાલેખ આવેલો.
આ શિલાલેખ ઉપર જોવા જઈએ તો ખરેખર દોસ્તો 3 રાજાઓ લખીને ગયા. એક સમ્રાટ અશોક પોતે લખીને ગયા. બીજું લખાણ તમને ખાસ કોનું જોવા મળતું હોય છે તો એવું કહી શકાય કે સાહેબ રુદ્રદામનનું, જેને આપ મહાક્ષત્રપ રુદ્રદામન પણ કહ્યો છો. અને ત્રીજું લખાણ જે છે કે જે આપણને ખાસ જોવા મળતું હોય છે એ સમયે સ્કંદગુપ્તનું. રુદ્રદામને લખ્યું સંસ્કૃતમાં અને સ્કંદગુપ્તે લખ્યું સંસ્કૃતમાં. તો એ ખાસ યાદ રાખવાનું. સમ્રાટ અશોક જે છે જેને બ્રાહ્મી લિપિ અને પાલી ભાષાની અંદર વસ્તુ લખાયેલી છે તે પણ યાદ રાખી શકાય. રુદ્રદામન અને સ્કંદગુપ્ત જે છે એની લિપિની દ્રષ્ટિએ જોવા જાય તો દેવનાગરી લિપિ આવશે, એ પણ ખાસ યાદ રાખો. તો આ જૂનાગઢનો શિલાલેખ જે છે જેમાં આપણને સ્કંદગુપ્તની ઘણી બધી ઇન્ફોર્મેશન મળે છે. તો દોસ્તો એ સમયના સાહિત્યિક સ્ત્રોતની સાથે સાથે પુરાતત્વીય સ્ત્રોતમાં આ પણ કહી શકાય. અહેવાલ અભિલેખ જે છે જેમાંથી પણ આપણે ગુપ્ત શાસકોની માહિતી મળે છે, જેને રવિ કીર્તિ દ્વારા રચવામાં આવેલ છે. એ જ પ્રમાણે જોવા જાય તો મંદસૌર અભિલેખ છે, અલ્હાબાદનો હરિસેન દ્વારા તૈયાર કરવામાં આવેલો સ્તંભલેખ. હવે આને ચોક્કસથી 110% યાદ રાખવાનો પ્રયત્ન કરો. શું કામ? તો કે સમુદ્રગુપ્ત જે છે, સમુદ્રગુપ્તની બધી વિજય યાત્રાઓ જે છે એના વખાણ સ્વરૂપે, એટલે કે પ્રશસ્તિ સ્વરૂપે જોવા મળી. અને એ જે પ્રશસ્તિ કહીએ, એ જે વખાણ કહીએ, એ વખાણ કોને કર્યા? તો કે હરિસેન. ને આ હરિસેને ક્યાં તૈયાર કર્યું? આ તો કે પ્રયાગરાજ ખાતે, અથવા તો અલ્હાબાદ. જૂનું નામ અલ્હાબાદ હતું, નવું નામ અત્યારે આપણે કહીએ છીએ પ્રયાગરાજ. એટલે આ લેખને પણ કહેવામાં આવે છે પ્રયાગ પ્રશસ્તિ લેખ. અને એના રચયિતા કોણ હતા? તો કે સાહેબ હરિસેન હતા. આ જ હરિસેનને આપણા સમુદ્રગુપ્ત નામના રાજાએ એક બિરુદ આપેલું છે કે જે કહેવાય છે દોસ્તો કવિ સમ્રાટ. એટલે હામ એકબીજાના વખાણ થઈ ગયા કે કવિ સમ્રાટ તરીકે હરિસેનને કીધા, હરિસેને સમુદ્રગુપ્તને સમ્રાટ કીધા, લીછવી દોહિત્ર કીધા. તો ઘણા બધા જે ખાસ એના રિલેટેડ ઇન્ફોર્મેશન આપણને મળે છે, યુદ્ધોની જે સફળતાની માહિતી મળે છે, સમુદ્રગુપ્તના અભિયાનોની માહિતી મળે છે, અને સમુદ્રગુપ્ત વિશે જે અલગ અલગ નીતિઓ જે છે એ પણ ખાસ એમાંથી મળે છે. એ સિવાય દોસ્તો ગુપ્તકાળની અંદર મેં એક રાજાનો ઉલ્લેખ કર્યો હતો જેનું નામ હતું વિક્રમાદિત્ય, ચંદ્રગુપ્ત દ્વિતીય, સકારી, શાશાંક. આવા બિરુદો ધારણ કરનાર રાજા થઈ ગયા. હવે જે કાલિદાસજી જે નવરત્નો તરીકે સ્થાન પામેલા હતા તો એ આ વિક્રમાદિત્યના દરબારમાં બિરાજમાન હતા, ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં બિરાજમાન હતા. ને એ જ ચંદ્રગુપ્ત બીજો જે છે કે જેના સમયમાં બંગાળમાં એક બળવાખોર રાજસંઘ હતો. હવે એણે બળવો કર્યો. હવે એ વેપારીઓનો એક સંઘ હતો, એણે જે બળવો કર્યો એટલે ચંદ્રગુપ્ત એને કંટ્રોલમાં લેવા માટે જાય છે. ચંદ્રગુપ્ત બીજા એને કંટ્રોલમાં લેવા માટે જ્યારે જાય તો એ રાજસંઘ જે છે કે જેની ઉપર ભવ્ય અતિ ભવ્ય રીતે પોતે અંકુશ મેળવે છે. અને દોસ્તો એણે જે અંકુશ મેળવો એનું પરિણામ એવું જોવા મળતું હોય છે કે એટ અ ટાઈમ ખાસ એક બહુ મોટી વ્યવસ્થા જોવા મળી કે ભાઈ આ રાજસંઘ જે છે કે જેને અંકુશમાં લેવાથી એણે ન્યા એક લોહસ્તંભની સ્થાપના કરી. અને એ લોહસ્તંભ જે સ્થળ ઉપર સ્થાપિત કર્યો, જે સ્થળનું નામ છે મહરૌલી. ધેટ્સ વાય એને કહેવાય દોસ્તો મહરૌલીનો લોહસ્તંભ. આ લોહસ્તંભ જે છે આ સમયનો વિજ્ઞાન ટેકનોલોજીનો બેસ્ટ નમૂનો કહેવાય છે. શું કામ સાહેબ? તો કે દોસ્તો હજી પણ આ મહરૌલીના લોહસ્તંભ જે છે કે જેને કાટ લાગ્યો નથી. ખૂબ જરૂરી છે, યાદ રાખો. આ સિવાય ભીતરી સ્તંભ જે છે કે જે પણ ગુપ્ત સામ્રાજ્યની ઇન્ફોર્મેશનનો સારો સોર્સ બનતો હોય છે. આ સિવાય બિલસડ છે, એ બધા નાના મોટા અભિલેખો જે છે એમાંથી પણ કઠમંડા છે, આ બધા નાના મોટા અમુક અભિલેખો જે છે જેમાં કુમારગુપ્તની સ્પેશિયલ ઇન્ફોર્મેશન મળતી હોય છે. તો એને પણ આપણે જોશું ત્યારે અભ્યાસમાં લેશું. તો દોસ્તો આ માહિતીના સોર્સિસ બનતા હોય છે. ત્યાર પછી મેં તમને શાસકોનું એક આખું લિસ્ટ જે કરાવ્યું છે એને ફરી પાછું દોસ્તો એક વખત યાદ રાખી લો. ઓકે, જે શાસકો ગુપ્ત વંશની અંદર થઈ ગયા એની અંદર એક છે દોસ્તો શ્રીગુપ્ત,
કે જેને આપણે ગુપ્ત વંશના સ્થાપક રાજા કીધા છે. સાથે દોસ્તો યાદ રાખીએ કે આ શ્રીગુપ્ત જે છે એના પછી આપણે ઘટોત્કચને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. હવે શરૂઆત કરું છું એટલા માટે એક વસ્તુ યાદ રાખી લઈ કે આ સમયે ગુપ્ત વંશના શાસકો પ્રારંભની અંદર કુષાણો જે હતા ના સામંત તરીકે પોતે નોકરી કરતા હોય છે. પછી આગળ જતા એમની પોતાની સત્તાની શરૂઆત થઈને શરૂઆત જે છે કોણે કરી તો કે સાહેબ શ્રીગુપ્તે. તો શું શ્રીગુપ્ત પછી ઘટોત્કચ મહારાજ આવતા હોય છે. હવે ઘટોત્કચ જે છે એમના વિશે એવું કહેવાય કે એમના સમયમાં કોઈ ખાસ વિશેષ કાર્યો આપણને જોવા નથી મળ્યા, પણ એટલું ચોક્કસથી કહી શકાય કે ગુપ્ત શાસકો જે છે કે જેની રાજમુદ્રા જે જોશો ને તમે તો એની અંદર તમને એક ચિહ્ન જોવા મળશે ગરુડનું. હવે પ્રશ્ન થાય છે ગરુડનું ચિહ્ન કેમ? તો એનું કારણ છે કે ગુપ્ત શાસકો જે છે કે જેનું ચિહ્ન ગરુડ એટલા માટે છે કારણ કે ગુપ્ત શાસકો છે ભગવાન વિષ્ણુના ઉપાસક છે, એટલે અમને કહી શકાય પરમ ભાગવત. પણ આપણો ખાસ મગજમાં રાખો. દેન આફ્ટર ખાસ આપણે ચર્ચામાં લેવા જરૂરી બનતા હોય છે એક મહત્વપૂર્ણ ગુપ્ત શાસક કે જેનું નામ છે દોસ્તો ચંદ્રગુપ્ત પ્રથમ. ઓકે, આ જ ચંદ્રગુપ્ત પ્રથમ જે છે કે જેને આપણે શું કહીએ છીએ તો કે ગુપ્ત સામ્રાજ્યના વાસ્તવિક સ્થાપક. આ શું છે? વાસ્તવિક સ્થાપક. ઓકે, એટલા માટે વાસ્તવિક સ્થાપક તરીકે આપણે ઓળખીએ છીએ કારણ કે એમનો પોતાનો વ્યક્તિગત દબદબો જે છે એમને ખૂબ સારો જમાવેલો હતો. શ્રીગુપ્તે એક નાનકડા જનપદથી શરૂઆત કરી હતી, પણ ચંદ્રગુપ્ત પ્રથમ જે છે જેને ઉત્તર ભારત ઉપર ખૂબ મોટી સત્તા સ્થાપિત કરી. ગુપ્ત સંવંતની શરૂઆત થઈ ઈસવીસન 319-20માં. તો સ્ટાર્ટઅપ એનું ખૂબ સારું બનતું હોય છે. એના પછી દોસ્તો દક્ષિણ સુધી સામ્રાજ્ય વિસ્તારને કદાચ હું એવું કહું કે દરિયાની અંદર હિન્દ મહાસાગરની સીમાઓમાં પણ ભારતની સત્તાઓ ફેલાય, ગુપ્ત શાસકોની સત્તાઓ ફેલાય અને એ શાસક એટલે દોસ્તો સમુદ્રગુપ્ત. 7 સમુદ્રનું પાણી પીનારા કહેવાય. હે ઓકે, તો એ સમુદ્રગુપ્તને પણ આપણે ભણશું. એના પછી દોસ્તો મેં તમને રામગુપ્તનો ઉલ્લેખ કર્યો હતો, પણ રામગુપ્ત જે છે લાંબો સમય શાસન નહીં ચાલતું, સીધા આવી જતા હોય છે ચંદ્રગુપ્ત બીજા, વિક્રમાદિત્ય કહી શકો, સકારી કહી શકો, શાશાંક કહી શકો, ઘણા બધા બિરુદો છે. એના પછી આવશે દોસ્તો કુમારગુપ્ત. કુમારગુપ્ત જે છે એ પૂર્વજોની પરંપરાની અંદર થોડા ચેન્જીસ કરશે કારણ કે મોટાભાગના ગુપ્ત શાસકો આપણે જોવા મળતા હોય છે ભગવાન વિષ્ણુના ઉપાસક, પણ કુમારગુપ્તના સમયમાં કુમાર કાર્તિકેય જે છે એમની પૂજા થતી હોય છે. એટલે એમના સિક્કાઓની અંદર તમને ગરુડની જગ્યાએ તમને મોરની આકૃતિ પણ જોવા મળી શકે અને સાથે સાથે એમના સિક્કાઓની ઉપર લખેલું હોય છે દોસ્તો મહેન્દ્રાદિત્ય. તો મહેન્દ્રાદિત્ય એમનું બિરુદ હતું. એમના પછી સ્કંદગુપ્ત આવતા હોય છે. હુણોના આક્રમણની શરૂઆત થઈ જતી હોય છે, મોટા પ્રમાણમાં હુણોના આક્રમણ પણ થાય છે. હુણોને ખૂબ મોટી રીતે હરાવે પણ છે અને તાકાત લગાડે છે હુણોની સામે. તો એ સ્કંદગુપ્ત છે અને ખાસ એમને શકાદિત્ય અને કર્માદિત્ય તરીકે પણ ખાસ ઓળખવામાં આવતા હોય છે. કર્માદિત્ય. તો આવું બિરુદ જે છે એ કોના જોવા મળતું હોય છે? સ્કંદગુપ્તનું. અને લાસ્ટમાં જે છે વિષ્ણુગુપ્ત જે છેલ્લા શાસક હોય છે, પણ વચ્ચેના કેટલાક શાસકો આવીને જશે જેમાં જેની જ્યાં જરૂરિયાત આવશે ત્યાં અમુક મહત્વની ઇન્ફોર્મેશન હું આપની સમક્ષ મૂકીશ. એરણ અભિલેખ ને આ બધી વસ્તુ થોડી જરૂરી બનશે. તો દોસ્તો ગુપ્ત વંશના ઉદય જે છે એની શરૂઆત કઈ રીતે થતી હોય છે એક એક સ્ટેપની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ તો ભાઈ ઉત્તર ભારત જે છે જેની અંદર વિદેશી આક્રમણો જેવા કે શકોનું આક્રમણ થયું છે, કુષાણો, પાર્થિયન, ઇન્ડો ગ્રીક જે આગલા ચેપ્ટરની અંદર આપણે ભણ્યા હતા. હવે ખાસ વિદેશી શાસકોએ ભારતની અંદર વસવાટ કરવાની શરૂઆત કરી દીધી છે. હવે એટલીસ્ટ એવું કહી શકાય કે ભાઈ જેમ જેમ અલગ અલગ વિદેશી પ્રજાઓ જેમ આવતી જાય છે તો એ પ્રજાઓની સામે હવે ભારતમાં પણ ખાસ સમયે સમયે સ્થાનિક સત્તાઓ પણ મજબૂત બનતી જાય છે. એક સમય મધ્ય એશિયાની અંદર દોસ્તો આ વ્યવસ્થા સર્જાઈ એટલે આ વિદેશી પ્રજા જે છે એને ન્યાય એ પ્રદેશની અંદર ભૂખમરો આવે એટલે એની પાસે બેસ્ટ ઓપ્શન એ બનતો હોય છે કે પોતાનો પ્રદેશ છોડી ને ભારત બાજુ આવી જાય. આમ તો ઘણા બધા લોકો જે છે એક સમય પહેલાં ચીન બાજુ પણ જતા, પણ હારું ચીનવાળા દિવાલ બનાવી દીધી એટલે હિન્દુકુશ પર્વત પાર કરીને લોકો હવે ભારત બાજુ જ મોટા ભાગે આવતા હોય છે. અને એ પરિસ્થિતિમાં દોસ્તો આ પ્રજાની પ્રાચીન સમયમાં જે કોઈ વિદેશીઓ પ્રજા આવી ને એની એક ખાસિયત એ રહી કે આવ્યા તો આવતાની સાથે એવું નહીં કે ભાઈ પોતાનું કલ્ચર ને પોતાનું ડેવલપમેન્ટ નહીં, એ જે આપણને જે કાંઈ આપે એ યોગદાન કદાચ નાનું મોટું હોઈ શકે, એ ભારત માટે કદાચ સુધારાવાદી ને સારી નવી વસ્તુ જ હોય,
પણ એની સાથે સાથે આવતાની સાથે ભારતીય સંસ્કૃતિમાં ભળી જ ગયા, ભારતીયનો ધર્મ પણ અપનાવી લીધો અને સાથે સાથે ભારતમાં રહેલી જે કંઈ સંસ્કૃતિ જે છે એ પણ એમને અપનાવી લીધી હોય છે. જેનું બેસ્ટ એક એક્ઝામ્પલ આપું, કુષાણ શાસકો આવ્યા તો કુષાણ શાસકો જે છે એ સૌ ધર્મી બની ગયા. ભારતમાં હતો સૌ ધર્મ. ઓકે, બૌદ્ધ ધર્મી બન્યા કોઈ, જેમ કે કનિષ્ક જે છે કે જેની અંદર બૌદ્ધ ધર્મનો પણ મહાયાન શાખાનો ખૂબ મોટો પ્રચાર થાય છે. એ જ પ્રમાણે દોસ્તો મિનાન્ડર કરીને આવ્યા. આ મિનાન્ડરે પહેલા તો નામ કરી નાખ્યું મિલિંદ. આ જ મિનાન્ડર જે છે કે જેના વિશે એવું પણ કહેવાય મિલિંદ તો કહેવાના, પણ સાથે સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો. તો અહીંયા જે વસ્તુ કહે ને કે વિદેશી પ્રજા ભારતમાં આવશે પણ ભારતીય સંસ્કૃતિના રંગે રંગાઈ જતા હોય છે અને પોતાની કેટલીક નવીન બાબતો ભારતની અંદર લાવતા હોય છે. જેમ કે વાત કરું દોસ્તો સકોની, તો સકોલા આવ્યા તો સાથે સાથે અશ્વ ઉપર બેસવાની સારામાં સારી વ્યવસ્થા લઈને આવ્યા, જેના લીધે આપણે ઘોડે ઉપર બેહવા માટેની જે આખી બેઠક જે છે ને એનો વિશેષ ફાળો દોસ્તો સકોને લીધે જોવા મળ્યો છે. તો વિદેશી પ્રજાઓ આવી તો કંઈક લઈને પણ આવેલી છે, આ પણ રિયાલિટી છે, આ યાદ રાખજો. હવે ખાસ તો શકો જે છે કે પછી બીજી અન્ય કોઈ યુરોપિયન પ્રજા વિદેશી પ્રજાઓ જે છે એમનો પ્રભાવ ભારતના સ્થાપત્યમાં પણ તમને ક્યાંક ચોક્કસથી જોવા મળતો હોય છે. હવે દોસ્તો અહીંયા આપ જોઈ શકો કે આ સમય છે ભારતમાં ઈસવીસન પૂર્વે 1લી થી 3જી સદીની અંદર. તો ધીરે ધીરે અલગ અલગ સામ્રાજ્યો જે છે એમાં ખાસ દક્ષિણમાં સાતવાહન, ઈસવીસન પૂર્વે 1લી થી 3જી એટલે એપ્રોક્સ 400 વર્ષનો સમય થયો. હવે દક્ષિણમાં સાતવાહનો છે, ઉત્તરમાં કુષાણો છે, પશ્ચિમ ભાગની અંદર શકો જે છે બધાનું વર્ચસ્વ હતું. 3 મોટી રાજકીય સત્તાઓ હતી. પણ એક સમય એવો આવ્યો કે સાતવાહનો જે છે કે જેનું વર્ચસ્વ એક સમય ઘટતું ગયું. કુષાણો જે છે કે જે પણ 3જી સદીના અંત સુધીમાં એમનું પણ વર્ચસ્વ ઘટી ગયું. તો પેરેલલમાં એ સમય દોસ્તો આ જગ્યા ઉપર દોસ્તો ગુપ્તોની સત્તાની શરૂઆત થાય છે અને ગુપ્તો એક નાના રાજપરિવાર તરીકે હજી એમનો ઉદય થયો છે. હવે ગુપ્ત વંશની શક્તિ જે છે કે જેમાં ધીરે ધીરે હવે વધારો થાય છે. કલા, સંસ્કૃતિ, વિજ્ઞાન, સાહિત્ય આ બધી જગ્યાએ સારો એવો વિકાસ થાય છે. ધેટ્સ વાય આ સમયને આપણે શું કીધું તો કે ભારતનો સુવર્ણ યુગ. પણ દોસ્તો મહેશના પોઈન્ટ ઓફ વ્યૂ હું તમને ખાસ એક બાબત શીખવાડીશ કે માની લો કે તમારે નેગેટિવ વેમાં જવું છે કે મારે આને સુવર્ણ યુગ નથી કહેવો, ભાઈ હું શું કામ સુવર્ણ યુગ કહું, તો કયા પાસાઓ એવા છે કે જેને લઈને તમે સુવર્ણ યુગ તરીકે નકારી પણ શકો, તો એ વ્યવસ્થા પણ હું આની અંદર આપીશ તમને. ડન છે? ચાલો આગળ દોસ્તો વાત કરીએ તો ગુપ્ત શાસકોમાં ખાસ મોટા ભાગે સ્કંદગુપ્તના અલ્હાબાદના સ્તંભ પરથી માહિતી મળે છે કે જે પ્રથમ શાસક જે છે એ કોણ હતા તો કે શ્રીગુપ્ત હતા. એમના પુત્ર કોણ હતા તો કે સાહેબ ઘટોત્કચ હતા. ચીની યાત્રી યત્સિંગ જે છે કે જેને શ્રીગુપ્તને મહારાજ શ્રીગુપ્ત તરીકે ઉલ્લેખિત કરેલા હતા અને એમણે ખાસ ચીની યાત્રીઓ માટે મંદિરો અથવા તો મઠો સ્થાપવાની છૂટછાટો આપેલી હતી. પુરાણો એવું કહે છે કે ગુપ્ત શાસકો જે છે કે જે ગંગા યમુના બેસીને પ્રયાગરાજ, સાકેત અને મગધ પ્રદેશ ઉપર શાસન કરતા હતા. જો આ પ્રયાગરાજ છે, અહીંયા તમે જોશો તો પાટલીપુત્ર છે, અહીંયા સાકેત છે. ગુપ્તોની જે તે સમય રાજધાની એક સમય પાટલીપુત્ર બનશે. આ જે એરિયા તમે જે જુઓ છો આ એમનું સ્ટાર્ટિંગ પોઈન્ટ બનતું હોય છે. તો ખાસ પુરાણો જે છે જે ગુપ્તવંશની માહિતીનો સૌથી મહત્વપૂર્ણ સોર્સ બનતા હોય છે અને એમાં પણ ખાસ એનો ઉલ્લેખ જોવા મળતો હોય છે. લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો ખાસ એક મહત્વની ઇન્ફોર્મેશન આપીશ કે ભાઈ કોન્સ્ટેબલની જે વિદ્યાર્થી મિત્રો પ્રિપરેશન કરે છે એમના માટે એક ખૂબ મહત્વની વ્યવસ્થા કહી શકાય. કારણ કે જ્યારે આપણે તૈયારી કરતા હોય તો દોસ્ત પુસ્તકનું પણ એક વિશેષ મહત્વ રહેતું હોય છે અને દોસ્ત એક જ પુસ્તકની અંદર આપણને જો બધું મળી જતું હોય ને તો દોસ્ત ઓર આનંદ આવતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલમાં જે કાંઈ તે નવો સિલેબસ છે એ સિલેબસ આધારિત દોસ્તો આપણો વેબ સંકુલના સ્પેશિયલી કોન્સ્ટેબલ પાર્ટ એ અને પાર્ટ બીના પુસ્તકો તૈયાર કરવામાં આવે છે. દોસ્તો આ જે પુસ્તક જે છે કે જેની અંદર પાર્ટ એ તમારી પેપર સ્ટાઇલ મુજબ જોવા જઈએ તો ગણિત, રીઝનિંગ અને સાથે સાથે ગદ્ય સમીક્ષા સમાવિષ્ટ છે. તો દોસ્તો એ પુસ્તક એનું છે. ઓકે, જે બીજું પુસ્તક જે છે કે જે પાર્ટ બી માટેનું જે છે કે જેમાં નવા વિષયોમાં ખાસ વિજ્ઞાન, ટેકનોલોજી પણ સમાવિષ્ટ કર્યું છે. તો એના સહિતની તમામ વસ્તુ, ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ સહિતની તમામ વસ્તુઓ મૂકેલી છે. બીજી દોસ્તો તમને આમાં એક ખૂબ મોટો સપોર્ટ એ છે કે ઘણી બધી વસ્તુ જે છે ને તમારે સીધી મેમરાઇઝ કરવાની છે.
યાદશક્તિ સાથે. તો એના માટે તમને ઝડપી રિવિઝન થઈ શકે એના માટે ચાર્ટ કોષ્ટકના માધ્યમથી પણ તમને ખૂબ સારું ડિટેલિંગ આપેલું છે. અને દોસ્તો આ બંને પુસ્તક જે છે કે જેમાં હાલમાં 50% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. આ 50% ડિસ્કાઉન્ટના ભાગરૂપે દોસ્તો અત્યારે આ પુસ્તક જે છે કે જે તમને માત્ર 600 રૂપિયામાં કુરિયર ચાર્જ સાથે એટલે કે ઘર સુધી પહોંચી જશે. તો દોસ્તો આ પુસ્તક જે છે આપણી સફળતામાં સહભાગી બનવામાં ખૂબ સારું સપોર્ટિવ બની શકે એવું છે. તો ચોક્કસથી આનો લાભ લઈને આપણી સફળતા સુનિશ્ચિત કરો. આઈ હોપ કે આજના સેશનની અંદર તમને બધાને ખૂબ મજા આવી હશે. આગામી લેક્ચરમાં દોસ્તો ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.